ઓકે સો અવાજ મારો નતો આવતો કેવાય તો ખરા ને કે અવાજ સર નથી આવતો. ઓકે અહિયાં શું છે હલો હવે આવે છે અવાજ. હા સર. અરે કેવાય તો ખરા કે અવાજ નથી આવતો સર. કીધું તું ઓકે તમને. પી નાઉ પી એક્ટિવ પાવર ઓકે ક્યુ ધેટ મીન્સ ધ રિએક્ટિવ પાવર એન્ડ એસ ધેટ મીન્સ ધ એપરન્ટ પાવર. તો આપણે શું કર્યું તો કે ભાઈ એક્ટિવ અને રિએક્ટિવ બે નો વેક્ટર સમ એટલે મારી પાસે શું આવ્યું એપરન્ટ પાવર આવ્યો સેમ વસ્તુ અહીંયા બરાબર. એક મારું એક્ટિવ હવે વોલ્ટેજની જગ્યાએ સ્ટેબલ છે અને આપણે કઈ કરતા નથી. શું છે તો કે જો વોલ્ટેજની ફેઝમાં કરંટ હોય તો આ કરંટને કેવો કરંટ કહેવાય અથવા કોના માટેનો કરંટ હશે. વોલ્ટેજ અને કરંટ બે ક્યા એલિમેન્ટમાં ફેઝમાં હોય કોઈ કેસે અથવા જેનિસ ઓર એનીવન. હલો. કોઈ કેશે ક્યા એલિમેન્ટમાં વોલ્ટેજ અને કરંટ બે ફેઝમાં હોય તનવીર. હલો તનવીર. હા સર. છે હાજર તનવીર હા સર છું આ હા બોલો ને. એ વોલ્ટેજ અને કરંટ કેમાં ફેઝમાં હોય હું એમ પૂછું. રજિસ્ટર. હે રજિસ્ટરમાં ફેઝમાં હોય પછી આઉટ ઓફ ફેઝ કેમાં હોય. ઇન્ડક્ટરમાં અથવા તો લેગિંગ કેમાં હોય ઇન્ડક્ટરમાં આપણે ઇન્ડક્ટરમાં કેપેસિટરની અંદર શું હોય કેપેસિટરની અંદર લીડિંગમાં હોય બરોબર. આ ત્રણ વસ્તુ હોય તો અહીંયા મારી પાસે કરંટ છે એ કરંટ નું બીજું એક એંગલ જે છે એ શું છે તો કે એનો બીજો એંગલ મારી પાસે અથવા તો બીજી વસ્તુ મારી પાસે શું છે બીજો કમ્પોનન્ટ મારી પાસે રજિસ્ટર છે આ બધાને દેખાય છે આઈ સાઈન છે. બરાબર અને આ બે નું વેક્ટર સમ કરવું એટલે મને શું મળે છે કરંટ આઈ ટોટલ કરંટ આઈ મળે છે એટલે ટોટલ કરંટ આઈ અને વોલ્ટેજ આ બે વચ્ચેનો એંગલ એટલે શું છે મારો પાવર ફેક્ટર પાવર ફેક્ટર હવે મેઈન આપણી પાસે વોલ્ટેજ આવી ગયો અને મેઈન કરંટ આવી ગયો પણ કરંટ આપણી પાસે બે કમ્પોનન્ટ હતા કોસ કમ્પોનન્ટ અને સાઈન કમ્પોનન્ટ સાઈન કમ્પોનન્ટ એટલે કેવું તો કે ઇન્ડક્ટિવ આ પ્યોર ઇન્ડક્ટિવ છે 90 ડિગ્રી છે એટલે પ્યોર ઇન્ડક્ટિવ છે બરાબર અને 0 ડિગ્રી છે આ કોસ કમ્પોનન્ટ છે એટલે પ્યોર કેવું છે રેઝિસ્ટિવ છે ઓકે તો રજિસ્ટિવ અને ઇન્ડક્ટિવ આ બે નો આપણે સરવાળો કર્યો એટલે મને શું મળ્યું કઈક પાવર ફેક્ટર મળ્યો 90 નો મળ્યો અને 0 નો મળ્યો એ બેની વચ્ચે મળ્યો તો વોલ્ટેજ એટલે કરંટ અને વોલ્ટેજ આ બે વચ્ચેનો એંગલ એટલે શું કેહેવાય પાવર ફેક્ટર તો આપણો પાવર ફેક્ટર છે આટલો ખ્યાલ આવ્યો પેલા આટલો ખ્યાલ આવ્યો હા સર ઓકે આગળ વાત કરીએ હવે વી જે આપણી પાસે જે છે બરાબર વી જે છે આપણી પાસે વોલ્ટેજ બરાબર અથવા વોલ્ટેજ વેક્ટર વી છે એ ઓ એ થી દર્શાવાય છે કેનાથી આમાં લખેલું છે દેખાય છે ઓ એ થી દર્શાવવામાં આવે છે ઓ અને એ બરાબર અને આઈ વેક્ટર છે ઓ બી બે વચ્ચેનો એંગલ છે 5 છે એ આપણો પાવર ફેક્ટર છે હવે કરંટના કમ્પોનન્ટની વાત કરીએ તો કરંટને બે કમ્પોનન્ટ છે મેં તમને વાત કરી કોસ કમ્પોનન્ટ ને બીજું છે સાઈન કમ્પોનન્ટ કોસ કમ્પોનન્ટ છે એક્ટિવ કમ્પોનન્ટ કહેવાય બરાબર અથવા ઇન ફેઝ કમ્પોનન્ટ કહેવાય અને જયારે કોષ અને આઈ સાઈન છે કેવું કમ્પોનન્ટ છે રિએક્ટિવ કમ્પોનન્ટ છે અથવા તેને ક્વોડ્રેચર કમ્પોનન્ટ કહેવાય કેવું કમ્પોનન્ટ કહેવાય ક્વાડ્રેચર કમ્પોનન્ટ કહેવાય સેમ વસ્તુ કેના માટે આપણે લાગુ કરી શકાય તો કે સેમ વસ્તુ મારે કેવી એ માટે લાગુ કરી શકાય જો સાંભળજો અહિયાં આઈ છે જો અહિયાં આઈ મેં તમને જો ક સમજાવ્યું હમણાં આ આઈ છે અહીંયા આઈ છે બરાબર બે આઈ છે તો મને ટોટલ આઈ મળ્યું એટલે એનો મિનિંગ શું આઈ ના બે કમ્પોનેન્ટ થયા આ એક કમ્પોનેન્ટ કોસ કમ્પોનેન્ટ અને બીજું કમ્પોનેન્ટ સાઈન કમ્પોનેન્ટ આ બધાને ખબર પડી યસ ઓર નો હા બરાબર આ બધાને ખબર પડી તો એવી રીતે મારે કેવી એ માટે કરવું તો કરી શકાય
કેવીએ માટે કેવીએ માટે કરવું હોય તો કરી શકાય. હલો હલો કેવીએ માટે મારે આવું કરવું હોય આઈ માટે જે મેં કર્યું કેવીએ માટે કરવું હોય તો કરી શકાય. હા કે ના તો કયો. હલો હલો અવાજ આવે છે મારો. અવાજ આવે છે મારો બચવાર. હા સર. મિહિર તો બોલો તો ખરા યાર હું એમ કઉ છું તમને. તો મને ખ્યાલ આવશે ને હા કે ના તો કયો. મારે આ વસ્તુ આઈ માટે જે કરી કેવી એ માટે કરવી તો કરી શકાય કે નહી હું તમને ખાલી એટલું પૂછું છું. કેમ હા થશે સર તો હું કહીશ તમને. હા સર કરી ને શકાય હા બસ તો એમ મને જવાબ આપો ને. ઓકે તો આપણે એના માટે જોઈએ તો આ કેવી એ કોસ ફાઈવ થઈ ગયું એક કમ્પોનેન્ટ. કેવી એ કોસ 5 થઈ ગયું. બરાબર એને કેનાથી એને બીજું શું કહી શકાય તો કે આને પાવર કહી શકાય આપણે શું ક આને પી કહીએ. ઇઝ ઇક્વલ ટુ પી જે મેં તમને અહીંયા સમજાવ્યું. જે મેં તમને અહીંયા સમજાવ્યું. છે આ વીઆઈ કોસ 5 વીઆઈ સાઈન 5 બરાબર તો અહીંયા વી આવી ગયું એવી રીતે આપણે કેવી એ માટે કરી શકાય. તો કેવી એ કોસ થીટા કેવી એ સાઈન થીટા એવી રીતે મને આઉટપુટ મળશે. તો પી મળશે ક્યુ મળશે પી એટલે કે ડબલ્યુ ક્યુ એટલે કેવીઆર અને મને એસ એટલે કેવી મળશે જોઈએ આપણે આઈ માટે કર્યું એવું આપણે કેવી એ માટે કર્યું. તો કેવી એ કોસ થીટા એટલે કે ડબલ્યુ એવી રીતે રિએક્ટિવ કમ્પોનેન્ટ બરાબર કેવી એ સાઈન થીટા એટલે કે કેવી એ આર થઈ ગયું. બરાબર જેને આપણે ઇઝ ઇક્વલ ટુ શું કહીએ અને બીજું કેના આને પી કહેવાય તો આને કયું શું કહેવાય. અને શું કેવાય કેવીઆર ને અને પી કેવાય તો કેવીઆર ને શું કેવાય. ક્યુ. ઓકે એને શું કહેવાય ક્યુ વેરી ગુડ મિહિર મિહિર જ હતો ને રાઠોડ હા ઓકે. સર અને નેક્સ્ટ કમ્પોનન્ટ આવશે એનું નામ શું હશે કેવી એ પણ શું હશે. કે ખાલી કેવી હશે અથવા એને કેનાથી દર્શાવાય પી ક્યુ અને આ કેવી એટલે શું છે મારું એસ કમ્પોનેન્ટ છે શું છે. એસ કમ્પોનેન્ટ સાંભળજો હવે કેરફુલી સાંભળજો. હવે કેરફુલી સાંભળજો બરાબર હું તમને કઉ છું. અને આ બે વચ્ચેનો એંગલ એટલે ક્યાં બે વચ્ચેનો એંગલ થયો. કેવી એ કોસ થીટા સાંભળજો કેવી એ કોસ થીટા અથવા તો કે ડબલ્યુ અને કેવી એ આ બે વચ્ચેના એંગલ ને શું કેવાય. શું કેવાય. કોસાઇન એંગલ. કોસ 5 એટલે કે પાવર ફેક્ટર કેવાય. ખાલી 5 અત્યારે આપણે કહીએ. પાવર ઓકે ફેક્ટર આ ખ્યાલ આવ્યો. હા સર આ ખ્યાલ આવ્યો યસ ઓર નો હા બરાબર જો એની ઉપર આપણે સૂત્ર કરીએ જો હવે એવું નથી કે કેવી એટલે આ બે વચ્ચેનો કેવી આ હું કે સાઈન થીટા અને કોસ થીટા વચ્ચેનો એંગલ એટલે પાવર ફેક્ટર એવું નથી. એટલે જ હું તમને ક્લેરિફાય કરું છું કે કેવી એ કોસ થીટા અથવા તો કે ડબલ્યુ અપોન કેવી એ થશે ને એટલે મને પાવર ફેક્ટર મળશે કઈ રીતે મળે જોઈએ. તો એક્ટિવ પાવર આપણી પાસે શું છે આ સૂત્ર સાચું છે આમાં કઈ ભૂલ છે જોઈ લેજો એકવાર. નથી ને ઓકે એક્ટિવ પાવર P is equal to KVA cos theta is equal to KW reactive power Q is equal to KVA sin theta is equal to KVR એપ્રન્ટ પાવર જોજો હવે S is equal to KVA કેનાથી દર્શાવાય KVA થી નાવ ધ પાવર ફેક્ટર ઇઝ પાવર ફેક્ટર એટલે P અપોન S છે એક્ટિવ પાવર અપોન રિએક્ટિવ ની પણ કેવો એપ્રન્ટ પાવર KVA
cos theta upon kVA is equal to આ kVA ઉડી જાય તો શું વધે પાછળ cos cos phi. theta cos phi બરાબર અથવા તો અહીં ઈ ન લખવું તો શું લખી શકાય kw upon kVA આ કારણ કે kVA cos theta એટલે kw છે ને p એટલે જારી kw upon kVA અથવા તો kVA cos theta upon kVA અથવા તો p upon s લખી શકાય સેમ વસ્તુ થાય ને p upon s છે અહીંયા જો એવી રીતે kVA cos theta upon kVA છે અહીંયા અથવા તો kVA upon kw upon kVA છે એટલે શું થાય cos theta તો પાવર ફેક્ટર શું થશે આ લાઈન જો રેડ લાઈન ડ્રો કરું છું આ લાઈન અને આ લાઈન આ બે વચ્ચેનો એંગલ એટલે મારો પાવર ફેક્ટર ખ્યાલ આવ્યો ખ્યાલ આવ્યો હા સર યસ ઓર નો ઓકે તો હવે આ બે વચ્ચેનો એંગલ ઓછો કરવો હોય આ એ અને બી આ એ અને બી અથવા તો વોલ્ટેજ અને કરંટ અથવા તો કેવી કોસ થીટા અને કેવી આ બે વચ્ચેનો એંગલ ઓછો કરવો હોય તો મારે શું કરવું પડે ચાલો આન્સર મી બે વચ્ચેનો એંગલ ઓછો કરવો હોય તો મારે શું કરવું પડે ચાલો આન્સર આપવો જોઈએ બે વચ્ચેનો એંગલ ઓછો કરવો હોય તો મારે શું કરવું પડે ઝડપ. આપશે કોઈ આન્સર હા બોલો 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 sin phi ઓછો હોય તો નાનો થાય. શું થાય sin phi ઓછો હોય ને રિએક્ટિવ પાવર. હા રિએક્ટિવ પાવર ઓછો હોય એટલો આઉટપુટ મને સારું મળે આ વાત સાચી બરાબર રિએક્ટિવ પાવર જેટલો મારો ઓછો એટલે એક્ટિવ પાવર મારો વધી જાય એક્ટિવ પાવર વધી જાય તો રિએક્ટિવ પાવર વધે છે કોના લીધે ચલો મને કોઈ કહેશે રિએક્ટિવ પાવર વધે છે શું કામે કોના લીધે રિએક્ટિવ પાવર વધ્યો એટલે શું વધ્યું તો રિએક્ટિવ પાવર વધ્યો કયો છે મને રજિસ્ટર રિએક્ટિવ વધ્યો તો એવું પાવર. થયું કે ઇન્ડક્ટર વધ્યું રિએક્ટિવ એમની રજિસ્ટર વધ્યો જો ઇન્ડક્ટરની સિચ્યુએશન આવી છે 90 ડિગ્રી બરોબર તો રજિસ્ટર વધ્યો એટલે આવું થયું કે ઇન્ડક્ટિવ પાવર વધી ગયો એટલે આ એંગલમાં વધારો થયો ઇન્ડક્ટિવ પાવર વધી ગયો તો જ થાય ઇન્ડક્ટિવ ને સર. પાવર. હા ઇન્ડક્ટિવ પાવર તો હું ઇન્ડક્ટિવ અથવા તો ઇન્ડક્ટિવ લોડ છે એને સરખો કરી દઉં તો મારું પાવર ફેક્ટર સુધરી જાય હા સર તો યુનિટીની નજીક આવી જાય ને સર. વેરી ગુડ યુનિટી નજીક આવી હવે મારી પાસે નીચે આવી કઈક વસ્તુ છે અહીંયા તો એને મારે નેગ્લિજિબલ કરવી તો શું કરવું પડે હું કઈક ઉપર આવું કઈક મૂકી દઉં તો આ બે નેગ્લિજિબલ થઈ જાય નીકળી જાય હા આ સર એંગલ ક્યાં આવી જાય આ જગ્યા આવી જાય અહીંયા આવી જાય બરોબર તો આવું કઈક કરવું પડે એટલે એક્ટિવ રિએક્ટિવ ને પણ પાવર થઈ ગયો હવે પાવર ફેક્ટર ક્યાં ક્યાં કેટલો કેટલો હોય એ જોઈએ અને પછી એને ઇમ્પ્રુવ કઈ રીતે કરી શકાય એના વિશે વાત કરીએ પછી એની કેલ્ક્યુલેશન બધું જોઈએ બરાબર તો તમને ખ્યાલ છે કઈ રીતે પાવર ફેક્ટરને ઇમ્પ્રુવ કરી શકાય કોઈ એક ટેકનિક તમને ખબર હોય તો મને કયો કેપેસિટર બેંક. વેરી ગુડ ચલો એક કેપેસિટર બેંક મૂકી દઈએ હવે કેપેસિટર બેંક મૂકીએ ત્યારે શું થાય હવે ખ્યાલ આવ્યો કોઈને કેપેસિટર બેંક મૂકી દે એટલે એમાં શું થતું હોય છે તો કે આવું કઈક થતું હશે ને હા આ નીચે આવો પાવર છે તો ઉપર આપણે આવો બીજો પાવર મૂકી દઈએ કેપેસિટર મૂકવું એટલે શું વોલ્ટેજ કરતા કરંટ આગળ હોય તો અહીં જો વોલ્ટેજ કરતા કરંટ આગળ થઈ ગયો ને આગળ થઈ ગયો ને કે નહીં તો સર વોલ્ટેજ આપણે જેટલી કરતા કરંટ વાઇન્ડિંગ વાળી વસ્તુ આવે એટલામાં એટલે જ તે કેપેસિટર આવતું હોય છે ને કે પાવર ફેક્ટર સુધારવા માટે. હા શું આવે એટલે આપણે ગમે એ વાઇન્ડિંગ વાળી વસ્તુ હોય તેમાં કેપેસિટર જોડેલું જ હોય એટલે એ પાવર ફેક્ટર ને હા સુધારવા માટે જ હોય ને.
વાહ વેરી ગુડ, આ પ્રેક્ટિકલ એપ્રોચ બરાબર છે, સાવ સાચી વાત છે. આપણે કેપેસિટર મૂકીએ એનું કામ શું, તો કે પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થઈ જાય, કારણ કે જો ખાલી કોઈલ હોય તો શું થાય, પાવર ફેક્ટર નીચું હોય જાય, પાવર ફેક્ટર નીચું હોય જાય તો હીટ લોસ વધી જાય ને કરંટ વધારે લે આવું બધું થાય. આપણું પાવર ફેક્ટર જે છે ને એ નીચું થઈ જાય, એંગલ વોલ્ટેજ કરંટ ન એંગલ વધી જાય. તો એને ઓછો કરવા માટે આપણે શું મૂકીએ, ઇન્ડક્ટિવ વાપરવું પડે એમાં તો હાલેમ જ નથી બરોબર. તો એની જગ્યાએ એને સુધારવું હોય તો શું કરી શકે, તો બીજો કેપેસિટી લોડ મૂકી શકાય. સમજાણું હવે, એટલે પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થઈ જાય. ક્લિયર, ઓકે. તો હવે એ પેલા તો હા સર. ક્યાં ક્યાં કેટલું હા કે ક્યાં ક્યાં કેટલો કેટલો પાવર છે ને પાવર ફેક્ટર છે એ આપણે જોઈએ. તો જો ઇન્ડક્શન મોટરમાં કેટલો ર પાવર ફેક્ટર, પાવર ફેક્ટર 0.5 થી 0.8 જેટલો પાવર ફેક્ટર હોય. ફ્રેક્શનલ જે હોર્સ પાવર મોટર હોય બરાબર એમાં તો કે 0.4 થી 0.7. સિંક્રોનસ મોટરમાં 0 to 0 લેગિંગ લીડિંગ 0 લીડિંગ બે હોઈ શકે. કારણ કે આપણે સિનક્રોનસ મોટરને સિનક્રોનસ જનરેટર તરીકે યુઝ કરી શકીએ. અથવા તો એને સિંક્રોનસ કન્ડેન્સર તરીકે યુઝ કરીએ લીડિંગ પાવર લીડિંગ સપ્લાય આપી એટલા માટે. ફેનની અંદર 0.5 થી 0.8 હોય. ઇનકન્ડેન્સન યુનિટી હોય કારણ કે પ્યોર રજિસ્ટિવ હોય એટલે. ફ્લોરોસનમાં 0.8 થી 0.6 જેટલું હોય. બરાબર, આ જુદી જુદી જગ્યાએ પાવર ફેક્ટર છે. તો આપડે તો ભાઈ ઇન્ડસ્ટ્રીમાં કેવું હોય કે 0.95 સુધી તો પાવર ફેક્ટર જવું જ જોઈએ. બરાબર, આટલું પાવર ફેક્ટર છે ને એને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે પછી આ બે વચ્ચેનો એંગલ છે. તેને ઇમ્પ્રુવ કરવા માટે આપણે શું કરીએ, મને કોઈ પાસે કેલ્ક્યુલેટર હોય તો કેવો જોઈએ. કે 0.8 હોય. cos 5 = 0.8 હોય તો એંગલ કેટલો થાય. કોઈને ખબર છે, cos 0.8 કરો જોઈએ. cos 0.8 કરવો જોઈએ. 0.99 સર. પાકું. હા પાક્કું 0.999. cos 0.8 હો. હા 0.999. ઓકે અને 0 અને ઓકે. સો ગુડ ચલો અને cos 0.95 કરવું જોઈએ. 0.999. ઓકે. સરસ ચલો ઓકે તો આ શું છે એનું આઉટપુટ આવ્યું બરાબર. આ જોજો આ બે માં ડિફરન્સ છે હું કહીશ તમને. બરાબર એ શું છે એ હું તમને કહીશ. ઓકે ઇન્ડક્શન મોટર ની વાત કરીએ આપણે. મોટર સિંક્રોનસ મોટર ફેન આ બધાની વાત કરી આ બધામાં પાવર ફેક્ટર આટલા છે. તો હવે કોઝિસ ઓફ પાવર ફેક્ટર શું છે, લો પાવર ફેક્ટર થવાના કારણો શું છે સૌથી પહેલા તો. એની આપણે ચર્ચા કરી કેરેક્ટરિસ્ટિક ઓફ ધ લોડ. લોડની લાક્ષણિકતા કેવી છે ને એના ઉપર પાવર ફેક્ટર ડિપેન્ડ છે ફોર એક્ઝામ્પલ મેં હમણાં વાત કરી એમ કે ભાઈ સિંક્રોનસ મોટર છે કોમ્યુટેટર છે. બરાબર અથવા તો કોમ્યુટેટર સિવાયની બધી મોટર જે છે એસી મોટર છે. બરાબર એટલે એસી મોટર હોય તેમાં શું હોય વાઇન્ડિંગ હોય. વાઇન્ડિંગ હોય એટલે હંમેશા લેગિંગ પાવર ફેક્ટર ઉપર જ ઓપરેટ થાય ફોર એક્ઝામ્પલ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ફૂલ લોડ હોય ને તો એનો પાવર ફેક્ટર કેટલો હોય 0.8 થી 0.85 લેગિંગ જેટલો હોય. અને લોડ ઘટવાની સાથે શું થાય પાવર ફેક્ટરમાં ઘટાડો થઈ જાય.
લોડ ઘટે એટલે પાવર ફેક્ટર એનાથી ઘટે એટલે હાફ લોડ ઉપર 0.7 પાવર ફેક્ટર થઈ જાય. આપડે લઈ જાવો છે 995 9899 લઈ જાવો છે અને છે કેટલો 0.7. આવું ન ચાલે. બરાબર તો એના માટે શું કરવું તમે આ મેં તમને હમણાં કેલ્ક્યુલેશન કરી તો તમે કોર્સ ઇનવર્સ કર્યા હતા કે કોસ કર્યા હતા. મેં હમણાં તમને કેલ્ક્યુલેશન કરાવી 0.8 તો કોસ ઇનવર્સ કર્યું હતું કે કોસ કર્યું હતું. કોસ ઇનવર્સ. કોસ ઇનવર્સ સર. અચ્છા કોસ ઇનવર્સ 0.8 કર્યા હતા એમ. હા સર. હા સર. તો આઉટપુટ એટલું ના આવે બેટા ગમે ભૂલ છે કઈક તો એંગલમાં આન્સર આવે. કોસ ઇનવર્સ 0.8 કે 9 કે જે કઈ કરો ને તો આન્સર ઇનવર્સમાં શું આન્સર એંગલમાં આવે. એટલો ના આવે કઈક ભૂલ થાય તમારી કોર્સ ઇનવર્સમાં ખબર પડે ને કોર્સ અને કોર્સ ઇનવર્સમાં ડિફરન્સ છે હો. કોસ ઇનવર્સ એટલે એની -1 ઘાત આવે એવી રીતે હોય. શિફ્ટ કરીને કોષ દબાવવાનું હોય ત્યારે કોષ ઇન્વર્સ થાય. તમે કરો એ કોષ થાય છે કોષ ઇન્વર્સ નથી થતું કોઈ પાસે કેલ્ક્યુલેટર નહીં હોય. તમે બધા મોબાઈલમાં કરતા હશો 36 ડિગ્રી આવે સર. હા આ સાચું. કોસ ઇનવર્સ 36.86. હા કોસ ઇનવર્સ 0.1 ને 0.2 ને 0.8 ને 0.9 ને એવું કરો ને તો એનો આન્સર ડિગ્રીમાં આવે બરાબર 36 આ એ સમજી શકાય એવી વસ્તુ છે. ઓકે તો એટલા ડિગ્રીમાંથી આપણે એને 90 ડિગ્રી નજીક લઈ જવાનું છે. 0.8 હોય કે 9 હોય તો એને આપણે 999598 લઈ જવાનું છે. એ લઈ જાય એટલે એનું મિનિંગ શું એંગલને આપણે નજીક લઈ આવવાનો છે. એંગલ એ 36 છે ને એનો એંગલ આપણે હજી પેલો કરવાનો છે નજીક લઈ આવવાનો છે 10 20 બરાબર એટલે કે આમ તો જોવા જઈએ તો પેલી બાજુથી જોવા જઈએ તો 90 ડિગ્રી નજીક હોવું જોઈએ સોરી 0 ડિગ્રી નજીક હોવું જોઈએ બરાબર 36 ડિગ્રી છે તો હજી આપણે ક્યાં સુધી લઈ જવાનું છે એને 0 નજીક લઈ જવાનું છે 10 ડિગ્રી નો ડિફરન્સ હોય 15 ડિગ્રી હોય તો ઇટ્સ ઓકે 36 ડિગ્રી હજી વધારે છે 36 ડિગ્રી છે એટલે 0.8 છે હજી શું કેવાય 15 ડિગ્રી આવી જાય તો હજી નજીક આવી જાય બરાબર તો હજી કેટલું થઈ જાય એ 0.9 0.95 જેટલું થઈ ગયું તો આપણે એ તરફ લઈ જવાનું છે ઓકે તો 0.8 ને 0.9 લેગિંગ હોય ફ્રેક્શનલ હોર્સ પાવર મોટર હોય તો 0.5 થી 0.7 હોય બરાબર તો આ બધાને કારણે એવું થઈ શકે ધેન ઇન્ક્રીઝ ઇન ધ સિસ્ટમ વોલ્ટેજ સિસ્ટમ વોલ્ટેજમાં જો વધારો થઈ જાય ને તો પાવર ફેક્ટર કેવો થઈ જાય અનબેલેન્સ થઈ જાય બરાબર પાવર ફેક્ટર અનબેલેન્સ ક્યારે થાય તો કે સિસ્ટમ વોલ્ટેજ છે એમાં વધારો થઈ જાય તો કોઈ એનો ઓફ પીક પીરિયડ હોય તો એ દરમિયાન પાવર સિસ્ટમના લોડમાં ઘટાડો થાય બરાબર સિસ્ટમ વોલ્ટેજમાં વધારો થાય આ વોલ્ટેજના વધારાને કારણે શું થાય તો કે ટ્રાન્સફોર્મર ઇન્ડક્શન મોટર વગેરેમાં મેગ્નેટાઈઝિંગ કરંટ નો ફ્લો થાય મેગ્નેટાઈઝિંગ કરંટ એટલે જે ટ્રાન્સફોર્મર એમાં બધે હોય ને મેગ્નેટાઈઝિંગ કરંટ એમાં વધારો થાય મેગ્નેટાઈઝિંગ કરંટમાં વધારો થાય એટલે રિએક્ટિવ કમ્પોનન્ટ વધે આપણે તો કોઈ પણ રીતે રિએક્ટિવ કમ્પોનન્ટ વધવું જોઈએ નહી એ વધે એટલે તકલીફ થાય બરોબર રિએક્ટિવ કમ્પોનન્ટ વધવું જોઈએ નહી ઓકે તો આમાં રિએક્ટિવ કમ્પોનન્ટ વધે એટલે પાવર ફેક્ટરમાં ઘટાડો થાય ત્યાર પછી ઇમપ્રોપર મેન્ટેનન્સ ઓફ ઇન્ડક્શન મોટર ઇન્ડક્શન મોટરનું ઇમ્પ્રોપર મેન્ટેનન્સ થાય અથવા તો કોઈ પણ આમ તો કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય એનું ઇમ્પ્રોપર એટલે કે સરખું મેન્ટેનન્સ ન થાય બરાબર એમાં ડસ્ટ લાગી ગઈ હોય બરાબર તો એના કારણે શું થાય તો કે એના કારણે એર અથવા તો એર ગેપમાં વધારો થયો હોય એનું મેન્ટેનન્સ ન થયું તો મેગ્નેટાઈઝિંગ કરંટ એમાં વધી જાય મેગ્નેટાઈઝિંગ કરંટ વધે તો પાવર ફેક્ટરમાં ઘટાડો થઈ જાય અને લાસ્ટ વન ઓવર રેટિંગ ઓફ ઇક્વિપમેન્ટ બરાબર લોડ જે છે એ લોડના પ્રમાણમાં ઇન્ડક્શન મોટર માટે રેટિંગ વાળી જો વાપરીએ ને તો ઇન્ડક્શન ઉપર ઓછો લોડ આવે બરાબર ઓછો લોડ આવે એટલે પાવર ફેક્ટર તમારો ઘટી જાય ઓકે મેં તમને કીધું મેક્સિમમ લોડ ઉપર આપણે ચલાવાય ઇન્ડક્શન મોટર જો ન ચાલે હાફ લોડ ઉપર એનાથી ઓછો પાવર ફેક્ટર આપે એટલે લોડ મેન્ટેન હોવો જરૂરી છે લોડ મેન્ટેન હોય તો પાવર ફેક્ટરમાં સુધારો થાય તો આ ચાર જે છે એ એના મુખ્ય કારણો છે બરાબર આ ચાર મુખ્ય કારણો શું છે તો કે પાવર ફેક્ટર જે આપડા જે છે એ પાવર ફેક્ટરને લીધે આના કારણે ઓછો પાવર ફેક્ટર થઈ શકે ધી કોઝિસ ઓફ પાવર લો પાવર ફેક્ટર લો પાવર ફેક્ટર આ રીતે થઈ શકે
લો પાવર છે તો એના કઈક ડિસએડવાન્ટેજ હશે ને, એની નબળાઈ હશે, એની ખામી હશે, શું થાય? તો કે પાવર ફેક્ટર ઓફ ધ લોડ ઇઝ લેસ. જો લોડ નો પાવર ફેક્ટર ઓછો હોય તો શું થાય? મોર કેવી આર રિક્વાયર્ડ ફોર ધ સેમ કે ડબલ્યુ. હવે આ ખબર પડી કોઈને? આ કોઈને ખબર પડી? વધારે કેવીએ ની જરૂર પડે કે ડબલ્યુ માટે, સરખા કે ડબલ્યુ માટે કેવીએ કેવા જોઈએ? વધારે જોઈએ. ક્યારે? જો પાવર ફેક્ટર ઓછો હોય તો, જો એ તમને અહીંથી સમજાવું. આપણી પાસે એક જ મિનિટ હો, પાછું પ્રેઝન્ટ કરીશ. હમ. ઓકે આમાં શું છે જો સાંભળો. જો હવે મારી પાસે હું એમ કહું કે મારી પાસે પેલા કઈ નહોતું બરાબર. કેવીએ જ હતા. કેવીએ બરાબર કે ડબલ્યુ હોય તો આવી રીતે જોય ને વોલ્ટેજ ને કરંટ. તો આમ જ હોય ને કરંટ ક્યાંક અહીંયા હોય. બરાબર અને વોલ્ટેજ કઈક આ રીતે હોય પણ આવું હતું નહી. શું કે ભાઈ એની પાસે ઇન્ડક્ટિવ લોડ છે. ઇન્ડક્ટિવ લોડ ના કારણે શું થયું કેવીએ મારે કેવા જોઈએ વધારે જોઈએ. ખ્યાલ આવ્યો તમને? બરાબર આ કેવીએ ની મારે જરૂર કેવી પડે વધારે પડી. અહીંયા હવે હું આ લાઈન જે છે. આ લાઈન લાંબી છે કે આટલી લાઈન છે લાંબી છે કયો જો મને? કઈ લાઈન લાંબી છે? તો કે આ કેવીએ વાળી લાઈન લાંબી છે. લાંબી લાઈન છે એનો મિનિંગ શું? કેવીએ વધારે જોયા હશે ને. ઓકે શું કામ એવું થયું તો કે એંગલ વધી ગયો ને એટલે. એની જગ્યાએ જો આવું હોત ને બરાબર તમને બતાવું. એની જગ્યાએ આવું હોત તો આટલા જ કેવીએ જોત. જતું. બરાબર તો શું જોત આટલા જ કેવીએ જોત જો. ઉભા રેજો જોજો જો આટલા કેવીએ જોત નજીક હોત તો. પણ નજીક નથી એટલે આ કેવીએ જો. અહીંયા આવ્યા તો કેવીએ કેવા થઈ ગયા વધી ગયા. કેવીએ કેવા થઈ ગયા વધી ગયા એટલે સેમ રિક્વાયરમેન્ટ મારે કે ડબલ્યુ હોય ને. તો જેમ એંગલ વધારે ને એમ મારે કેવીએ કેવા વધારે જોઈએ. કેવીએ વધારે જોઈએ એનો મિનિંગ શું? તો કે મારે એટલું જનરેશન વધારે કરવું પડે. આ ખ્યાલ આવ્યો બધે યસ ઓર નો જલ્દી હા સર. જવાબ આપો. ઓકે હા સર. કેવીએ વધારે જોઈએ પછી હા ધ રેટિંગ ઓફ ધ સેમ કેબલ ઓર ધ વાયર. હવે કેવીએ વધારે જોઈએ કરંટ વધારે જાય. તો કેબલ હોય કેબલની સાઈઝ ને એ બધું ઇન્ક્રીઝ થાય ને પાવર ફેક્ટર ઘટે તો. કેબલની સાઈઝ મારે કેવી રાખવી પડે વધારે રાખવી પડે. યસ પછી મોર કરંટ ફ્લો ડ્યુ ટુ ધ રેડ્યુસ પાવર ફેક્ટર બરાબર. વધારે કરંટ નો ફ્લો થાય પાવર ફેક્ટર થવાને લીધે. બરાબર મોર કરંટ ફ્લો ડ્યુ ટુ reduce the power factor so that the voltage drop in the line increase. So the voltage regulation becomes poor. વોલ્ટેજ રેગ્યુલેશન કેવું વોલ્ટેજ રેગ્યુલેશન એટલે શું? જે આપડે પેલું વીઆર ને વીએલ વાળું કરીએ ને એ ટ્રાન્સફોર્મર ની અંદર વોલ્ટેજ રેગ્યુલેશન હોય બરાબર. અને વોલ્ટેજ રેગ્યુલેશન કેવું હોવું જોઈએ ઓછું હોવું જોઈએ. બરાબર પોઈન્ટ સોરી 4% વધારે ના આવવું જોઈએ. તો આઉટપુટમાં ચેન્જીસ આવે. એફિયન્સી ઓફ ધ પ્લાન્ટ ડિક્રીઝ બરાબર પાવર ડિક્રીઝ થાય એટલે શું થાય તો કે ઇનપુટ મારે વધારે આપવું પડે અને આઉટપુટ મારું ઓછું મળે મને. આઉટપુટ ઓછું મળે ને ઇનપુટ જે છે એ વધારે આપવું એનો મિનિંગ શું? મારી એફિયન્સી કેવી થાય ડાઉન થાય મારે સેમ કે ડબલ્યુ માટે મારે વધારે કેવીએ જનરેટ કરવા પડતા હોય એટલે મારે એની માટે કોલસો કે ભાઈ વોટર કે કઈ પણ જે કઈ વધારે જ આપવું પડે. બરાબર તો ઇનપુટ મારું વધી જાય આઉટપુટ મારું ઘટી જાય. તો પાવર ફેક્ટર કેવું થઈ જાય એ પાવર ફેક્ટર ના કારણે થયું ને. Then the tariff is based on the power factor. The consumer drawing power at reduced power factor have to pay more. બરાબર જો પાવર ફેક્ટર તમારું જે છે એ ડિક્રીઝ થાય મેં તમને વાત કરી હતી પેનલ્ટી લાગે એની અંદર ખ્યાલ છે તમને. બરાબર પીજીવીસીએલ તો પીજીવીસીએલમાં પેનલ્ટી લાગે ક્યારે પેનલ્ટી લાગે પાવર ફેક્ટર ઓછું થાય તો પેનલ્ટી લગાવવી પડે એ લાગી જ જાય. બરાબર એટલે પાવર ફેક્ટર મેન્ટેન કરવું જરૂરી છે. તો બિલમાં વધારો ઘટાડો થઈ શકે. તો આ બધા એના ડિસએડવાન્ટેજીસ છે પાવર ફેક્ટર ના ડિસએડવાન્ટેજીસ છે. ઓકે પાવર ફેક્ટર જો નીચું જાય તો એના ડિસએડવાન્ટેજ છે ઓકે.
એડવાન્ટેજીસ ઓફ ઇમ્પ્રુવ ધ પાવર ફેક્ટર એ આપણે નેક્સ્ટ ટાઈમ ભણશું, બરાબર. આમાં કોઈને કાંઈ ખ્યાલ ન આવ્યો હોય તો મને અત્યારનું જે આપણે ટોપિક આ જોયું એમાં મને પૂછો તમે. એકાદું ક્વેશ્ચન હું એવું ઈચ્છા રાખું છું કે કોક પૂછો. 2-3 મિનિટ છે તમારી પાસે, પૂછો. 3 મિનિટ આપણે રાખીએ. 3 મિનિટમાં તમને કઈ ક્વેશ્ચન રાઈઝ થતો હોય તો પૂછો, હું આન્સર આપું. હાલો સર. હા બોલો. સાહેબ આપણે ઇન્ડસ્ટ્રીયલ લાઇટો આવે એમાં હોતે કેપેસિટર આવે? કેપેસિટર જરૂરિયાત હોય તો મૂકવું પડે. સીએફએલ માં નાના નાના કેપેસિટર મૂકેલ છે. ના ના એલઈડી માં હે સાહેબ કેપેસિટર. હે એલઈડી લાઇટ હે ને 200 વોલ્ટ ની, એમાં કેપેસિટર આવે હવે. એ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ માટે હોય. એ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ એમાં બહુ મેટર ન કરે. હા. એ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ના પર્પઝ માટે હોય. બરાબર. એમાં પાવર ફેક્ટર બહુ મેટર ન કરે. પાવર ફેક્ટર મેટર ક્યાં કરે? જ્યાં ઇન્ડક્ટિવ લોડ આવતો હોય ને ત્યાં પાવર ફેક્ટર મેટર કરે. એટલે એ જગ્યાએ આપણે કેપેસિટર મૂકવાની જરૂર પડે. એ ઓલા નાના નાના કેપેસિટર હોય એ વસ્તુ થોડીક અલગ છે. તો કેપેસિટર બેંક મૂકવાની જરૂર પડે ને તો એ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે હોય જનરલી. ઓકે. હાલો સર. હા બોલો બોલો. હાલો સર. સર તમે હા બોલો પ્રોજેક્ટ ના ટાઇટલ ક્યારે આપશો? બેટા અત્યારે આપણે આનું ક્વેશ્ચન નું રાખો ને, એ આપણે લેબમાં ડિસ્કસ કરશું. આના રિલેટેડ કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. બોલો વિશાલ બોલો. સર આ એપ્રન્ટ પાવરમાં એસ આવે એ શું કહેવા માંગે? એપ્રન્ટ પાવર ને એસ થી દર્શાવાય. જેમ એક્ટિવ પાવર ને પી થી દર્શાવાય, રિએક્ટિવ પાવર ને ક્યુ થી દર્શાવાય, એમ એપરન્ટ પાવર ને એસ થી દર્શાવાય. એસ ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ. આપણે કેમ કહીએ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય એટલે ઝેડ, એવી રીતે એસ ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ. બરાબર. નોટિફિકેશન એમ કેમ કે ભાઈ તારું નામ વિશાલ છે તો વિશાલ નું આપણે શું કરીએ ખાલી વી કરી દઈએ ને એવી રીતે. વી એટલે વિશાલ એમ. ઓકે. ઓકે ઓકે સર. બોલો બોલો બીજું કઈ ક્વેશ્ચન ખરો? ક્વેશ્ચન હોય તો મને પૂછો. જો ક્વેશ્ચન ન હોય તો તમે લોકો તમારો રોલ નંબર લખીને લીવ થવું હોય તો થઈ જાવ. એટલે આના પછી નેક્સ્ટ લેક્ચર છે ને એટલે. હાલો. હા બોલો ભૌમિક બોલો. તમે ફ્રી છો અત્યારે? આજ પછી ના હા હા લેક્ચરમાં? ફોન કર ને મને, ફોન કરજે પછી 5-10 મિનિટ પછી ફોન કર. હા હું ત્યાં જ આવું છું, હમણાં પહોંચી જઈશ અડધી કલાકમાં. એ હાલો સર. હા બોલો. સર મેં ઓલો તમે એક્સપેરિમેન્ટ કીધો હતો ને તો એ મેં પાછો ઈ જ દિવસે સબમિટ કરી નાખ્યો છે. વેરી ગુડ વેરી ગુડ. હાલો ઈ આપણે નેક્સ્ટ લેબમાં જોઈ લઈશું. હા હા ઈ ને તમે બીજા બે નવા આપ્યા હતા ને એમાં એક થઈ ગયો છે ને એક સોમવારો છે એ હજી બાકી છે. ઓકે વેરી ગુડ વેરી ગુડ. ઈ તો આપણે હજી કરવાનો છે. એટલે બાકી સર તમે જે આપ્યો તો એ તમે અત્યારે માર્ક આપશો કે અહિયાં આવીએ ત્યારે ચેક કરશો? જોઈ લેશું આપણે. હું એકવાર ઓનલાઈન ચેક તો કરી લઉં. બરાબર. હા હા સર એટલે મારો બાકી છે ચેક કરવાનો એમ. ભલે ભલે ઈ થઈ ઈ ચિંતા કરમાં થઈ જશે હો. હા હા સર.